આજે આપણે વાત કરશું પેટમાં દુખાવો વિશે. પેટનો દુખાવો છે તો એ ઘણા બધા કારણોથી હોઈ શકે. એટલા માટે તો પેટને પેન્ડ્યુરા બોક્સ એટલે કે જાદુઈ પિટારો એવું કીધું છે. કેમ કે પેટના દુખાવામાં આપણે ડિફરન્શિએટ કરવું બહુ અઘરું પડે. કેમ કે પેટમાં કેટલા બધા ઓર્ગનો હોય છે અને બધા એકાબીજાની એટલા બધા નજીક હોય તો ઘણીવાર એવું કન્ફ્યુઝન થતું હોય કે આ શેના હિસાબે દુખતું છે. પહેલી વસ્તુ ઇપિગેસ્ટ્રિક પેઇન એટલે કે હોજરીમાં આપણે ટૂંકમાં કાળજામાં દુખાવો થાય એ ટાઈપનું હોય તો એસિડિટી અથવા ગેસ્ટ્રાઇટિસના હિસાબે હોય. બીજી વસ્તુ ડૂટી ફરતે એટલે કે પેરીઅમ્બિલિકલ પેઇન તો એ કોઈ પણ આંતરડાનો હોજો, ઇન્ટ્રાઇટિસ, પછી એજી, એક્યુટ ગેસ્ટ્રોઇન્ટાઇટિસ, ટાઇફોઇડ, ઇન્ટેસ્ટાઇનલ વોર્મ્સ, કૃમિ અથવા તો કોઈ પણ નાના આંતરડાની પેથોલોજી હોય અથવા ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન હોય તો એ બધી બીમારીમાં ડૂટીની આજુબાજુ એટલે કે પેરીઅમ્બિલિકલ પેઇન થતું હોય. પછી પેડુમાં દુખાવો એટલે કે હાઇપોગેસ્ટ્રિક પેઇન હાવ નીચેની બાજુ તો એ ઊનમાં અથવા તો કોઈ પણ યુટ્રાઇન પેથોલોજી હોય, માસિકની થેલી અથવા એને લગતી કોઈ માસિકને લગતી કોઈ બીમારી હોય તો એમાં મોટાભાગે પેડુમાં દુખાવો થતો હોય. બીજી વસ્તુ ખાસ જ્યારે પેશાબની થેલીમાં હોજો હોય જેને સિસ્ટાઇટિસ કહેવામાં આવે છે તો એમાં પણ પેડુમાં નીચેની બાજુ દુખતું હોય. એની હારે હારે પેશાબમાં બળતરા અથવા તો ઉબકા થવા એવી બધી સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને બાળકોમાં જ્યારે પેરીઅમ્બિલિકલ પેઇન જોવા મળે કૃમિના હિસાબે તો સાથે સાથે ઉબકા અથવા ભૂખ ન લાગવી, રાતે દાંત કચકચાવવા એવી બધી સમસ્યા જોવા મળતી હોય છે. ખાસ જમણી બાજુ નીચેની તરફ એટલે કે મેકબર્ની પોઈન્ટ જે કીધો છે સ્પેસિફિકની એપેન્ડિક્સનો દુખાવો હોય છે. જ્યારે એપેન્ડિક્સમાં સોજો આવે ત્યારે દુખાવો નહીં થાય છે. એવી રીતે બંને પડખામાં અથવા કોઈ પણ ડાબા જમણા પડખામાં દુખાવો હોય અને એ દુખાવો આગળની બાજુ આવતો હોય, રેડિયેટ થતો હોય તો એ મોટાભાગે પથરીનો દુખાવો હોઈ શકે. પથરીના દુખાવામાં સાથે સાથે પેશાબમાં બળતરા તેમજ ઉબકા જોવા મળતા હોય છે. અત્યારની કોમન સમસ્યામાં જમણી બાજુ ઉપરની બાજુ દુખાવો પેટમાં થતો હોય તો એ લીવરની પેથોલોજી હોય, લીવરના કોઈ પણ બીમારી હોય, હેપેટાઇટિસ હોય, કમળો હોય અથવા તો લીવર સિરોસિસ હોય, આલ્કોહોલિક લીવર ડિસીઝ હોય તો એ બધી પેથોલોજીમાં એવી રીતનો દુખાવો થતો હોય છે. બાકી આપણે રૂલ આઉટ કરી શકીએ કે જમણી બાજુને વાહામાં બે શોલ્ડર બ્લેડની વચ્ચે દુખાવો હોય તો એ ગોલ્ડ બ્લેડરની પેથોલોજી હોઈ શકે. એવી રીતે ડાબી બાજુ હોય તો પેનક્રિયાટાઇટિસ અથવા તો સ્પ્લિનની કોઈ પણ પેથોલોજી હોય. એવી રીતે આપણે ઓર્ગન વાઇઝ આપણે એને ડિફરન્શિએટ કરી શકતા હોઈએ છીએ. તો આવા ઘણા બધા કારણોથી ઘણા બધી રીતનો દુખાવો થતો હોય તો પેટના દુખાવાને આપણે આવી રીતે અલગ અલગ ડિફરન્શિએટ કરી શકીએ અને એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ અથવા જે કંઈ સારવાર થતી હોય એ બધી કરતા હોઈએ છીએ.